તો ગાઈઝ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. તો આજે અમે ફરવા નીકળી ગયા છીએ સાપુતારા. તો હાલ પહોંચી ગયા છે અમે વડોદરા એક્સપ્રેસ હાઈવેના નજીક એન્ડ એક ચા માટે સ્મોલ નાનો એવો બ્રેક લીધો છે. એન્ડ અમે અત્યારે છીએ અમારા આ નહીં અમારી ગાડીમાં અમારી ડિઝાયર ગાડીમાં હું દીદી મારો ધ્યાની મમ્મી પપ્પા એક ફેમિલી ટૂર નાની એવી દિવાળીના નિમિત્તે બનાવી રહ્યો આ જ બ્લોગમાં. એન્ડ જુઓ કે આ સાપુતારાની સફર કેવી રહેશે. હેલો, લાઈવ અપડેટ. 300 કિલોમીટર આદુવાળી ચા પીએ છીએ, બરોબર. અંકલેશ્વર 3:30 થયા છે. હા, સુરત પહોંચવાયા છીએ. ટોટલી અત્યારે 300 કિલોમીટર કવર કરી લીધું છે અને હાલ એક હોટલ છે ત્યાં મસ્ત ટી બ્રેક ચાલે છે. રોડ સારા હતા. હા, અને રોડની અપડેટ આપું તો એના બારેમાં થોડુંક કુમાર કહેશે. આપણને ખબર નો આવડે મને ઘરે જ આવડે ટ્યુશન નો આવડે ઘરે જ આવડે, ટ્યુશનમાં ન આવડે. કેમ ન આવડે? ટ્યુશનમાં નો આવડે બોલવાનું છે જેવું આવડે ને એવું. મને ના આવડે એવું કઈ રોડથી તમારે સાપુતારા બાજુ આવવું હોય તો એના માટે કયો રોડ હતો? હાઈવે પકડી લેવાનો. એના માટે પહેલો તો વડોદરા વાળો એક્સપ્રેસ હાઈવે, એના પછી દિલ્હી મુંબઈ હાઈવે જે કનેક્ટ થાય એ પકડી લેવાનો. ત્યાંથી પછી ભરૂચના અંદર એન્ટ્રી કરી લેવાની. બેસ્ટ હાઈવે હતો. ચા કેવી છે? જોરદાર ફર્સ્ટ આદુવાળી જેટલું આદુ હતું એટલું બધું આદુ નાખી દીધું આખા દિવસનું. ના ભાઈ, ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. જીજુએ પાછળની સીટ પકડી લીધી છે અને હવે પપ્પા ડ્રાઈવ કરશે. બાજુમાં બેસશે મમ્મી કંપની આપવા માટે. એઝ ઓલવેઝ હું પાછળ જ બેસીશ નેવિગેટ કરવા માટે. હાલ ઉભા રહ્યા હતા અમે હોટલ આવકારમાં. ચા એકદમ મસ્ત હતી. અહીંયા આવો તો બિલકુલ અહીંયા રોકાજો ચા પીવા માટે. ફ્રેશ ફ્રેશ થારીઓ મજા આવશે અહીંયા. હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. 100 કિલોમીટર બાકી છે સાપુતારા જવામાં અને આરામ કરવા ઊંઘ્યા હતા. બટ આરામની જગ્યાએ તો અહીંયા બધા પૂરા સૂઈ ગયા છે. સી જુઓ તમે, આ વ્લોગરની જગ્યાએ હું આવી છું આજે. જોઈ લેજો. હા, ઘસઘસ આ ઊંઘે છે. હવે જો હું તમને બીજા બતાવું. અહીંયા મારા પપ્પા અને મારા હસબન્ડ બંને ઊંઘ્યા છે. અમારા પપ્પા હા તો ડબલ ઓઢવાનું કરીને ઊંઘ્યા છે. વાહ ભાઈ વાહ. અને ગાડીમાં કોણ ઊંઘે છે? અરે આશુતોષની મમ્મી ઊંઘે છે ગાડીમાં. નાની બ્લોગર ઊંઘે છે ધ્યાની. ગયા છે જીજુને ઉઠાડવા માટે. જાગો મારા જાગો 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 રે અલબેલા મારા જાગો જાગો જાગો. આ બધું લે પાછળ. જાગો રે જાગો. ઉઠો જાગો થઈ સવાર, પંખીડા તો ગીતો ગાય. લેટ્સ હેવ ટી. સવારની મસ્ત ચા. બસ જો આ મસ્ત ઊંઘ્યા. આનાથી સારું શું હોય? જસ્ટ હાલ નાસ્તો કર્યો જય જલારામ ખમણ હાઉસમાં. અહીંયા તમે ઉનાઈથી રસ્તામાં તમે જતા હો સાપુતારા માટે તો વચ્ચે આવશે
જય જલારામ ખમણ હાઉસ એકદમ ફેમસ જગ્યા છે અને ચીખલીના ફેમસ પ્રખ્યાત ખમણ એન્ડ ઢોકળા છે. એન્ડ એક વસ્તુ કે ફર્સ્ટ ટાઈમ ખાધી ગોળની જલેબી ખાધી આજે મેં. એટલી મસ્ત ની સૂપ એકદમ ફ્રેશ. ગાડીની લાઈન તમે જુઓ છો ને, બધી લાઈન ત્યાં નાસ્તા માટે ગયેલી છે. જુઓ હાલ અમે આવી ગયા છીએ રસ્તામાં. અંબિકા હલ્દી ફાર્મ આવતું હતું, ઓર્ગેનિક હલ્દી એન્ડ જે હર્બલ્સ આપણા જે આવે ને એનું ફાર્મ છે. અને અહીંયા તમે જોઈ શકો રેબિટ છે, આગળ ફિશ હતી. આ બર્ડ કયું છે ખબર નથી પડતી, કંઈક અલગ ટાઈપનું બર્ડ છે. કોઈને ખબર હોય કે આ બર્ડ કયું છે તો કોમેન્ટમાં લખજો કે આ બર્ડનું નામ શું છે. જગ્યા તમે જુઓ ને, એકદમ એસ્થેટિક જગ્યા છે. હાથી રાઉન્ડ બેટા. શું શોપિંગ કરી તમે? ડાંગી ચટણી, ઓકે ઓકે. હળદર હળદર કેટલી હળદર છે ભૈયા? આ પીવા માટે એટલે આનું છે ને કર્ક્યુમિન હાઈ આવે એટલે આ પીવા માટે યુઝ થાય. મેડિસિન વેલ્યુ આખી વધારે આવે પેલા કરતાં. સ્પેશિયલ પીવા માટે, રસોઈ માટે જોઈતી તો બીજી અલગથી આવે. ઓકે. બીજું શું લીધું? આપણે અહીંયાની ડાંગની ચટણી, લસણની ચટણી આવે, રોટલી વડાપાઉં કેટલા જોડે ખાવા માટે. તમે શું લીધું દિશાબેન? બસ એમ મમ્મી લીધું એ મેં લીધું છે. ઓકે. બસ એક એડિશનલ લીધું છે, દેશી છોલે લીધા છે. ઓહો, તો ક્યારે બનાવીને ખવડાવશો? બસ તમે આવો વેકેશનમાં. હાલ અમે આવી ગયા છીએ ગીરા ધોધ જોવા માટે. પીક ચોમાસું હોત તો અહીંયા કેટલો ફ્લો આવત. અહીંયા એટલો ફ્લો આવે આખો, અહીંયા આજુબાજુ આખો ઢંકી જાય. ત્યાંથી આખો વોટરફોલ દેખવા મળે છે. નીચેનું ક્યાં બંધ કરી નાખે છે, પણ અહીંયાથી ખાલી જોવા મળે છે. અહીંયાથી સાપુતારા આવો તો એકવાર જરૂરથી ગીરા ધોધની મુલાકાત લેજો, મજા આવશે તમને. અને એક મેઇન એટ્રેક્શન પોઈન્ટ કહી શકીએ શોપિંગ માટેનું તો આ એક વાસ્તુ બધી વસ્તુઓ અહીંયા બનેલી હોય છે, હેન્ડમેડ. ફોર એક્ઝામ્પલ પર્સ છે, પછી ટોયસ છે, એવી રીતે. તો તમે અહીંયા આવો તો તમે એ બધું બાય કરી શકો છો. એન્ડ અમારા બેન બી કઈ હવે કંઈક બાય કરતા લાગે છે. અચ્છા, રોટલી મૂકવાનું લીધું. એની એન્ટ્રી ફીની વાત કરું તમને તો 10 રૂપિયા પર પર્સન એન્ટ્રી ફી છે. એન્ડ પાર્કિંગનો અહીંયા અલગથી છે. તો અમે પે કર્યું પાર્કિંગ માટેનું 50 રૂપિયા, જે આગળ થોડુંક હતું. અમને ખ્યાલ નહોતો કે અહીંયા બી છે, પણ અહીંયા પાર્કિંગના બી તમને પે કરવા પડશે. હેલો ગાઈઝ, વનવાસોમાં આવી ગયા છીએ અમે.